આપણે પાઠ 8 એનો પાર્ટ 1 જોયો તો। હવે આપણે જોઈશું પાઠ 8 નો પાર્ટ 2। પાઠ 8 ની અંદર આપણે ચર્ચા કરી હતી એની પ્રસ્તાવના કે ગતિ કોને કહેવામાં આવે છે, પછી એના વિશે ઉદાહરણો આપ્યા હતા અને અંતર અને સ્થાનાંતરની ડેફિનેશન જોઈ હતી। જો તમને એની અંદર હજી પણ પ્રોબ્લેમ હોય તો સૌપ્રથમ એ જોજો। અંતર અને સ્થાનાંતરનો વિડીયો જોયા પછી હવે આપણે પાર્ટ 2 ની અંદર નિયમિત ગતિ અને અનિયમિત ગતિ આ ડેફિનેશન સૌપ્રથમ ભણીશું। તો નિયમિત ગતિ કોને કહે છે? જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તો તેને કહેવામાં આવે છે નિયમિત ગતિ। અને અનિયમિત ગતિ, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય, બરોબર, તો એને કહેવામાં આવે છે અનિયમિત ગતિ। તો આની અંદર શું છે? સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે એટલે સમય પણ સરખો હશે, એનો જે ગાળો હશે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય। અને આની અંદર જો તમે કે જો કોઈ ગતિમાન પદાર્થ આ બંનેમાં કોમન છે, સુરેખ પથ સુધી બંનેમાં કોમન છે, જુઓ તમે આટલું બંનેમાં કોમન છે। હવે સમયના એક સરખા ગાળામાં, તો આમાં પણ જો તમે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપતું હોય, એક સરખું અંતર ન કાપતો હોય અને આની અંદર શું છે? એક સરખું અંતર કાપતો હોય, તો જો સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તો તેને કહેવામાં આવે છે નિયમિત ગતિ। અને સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપે તો એને કેવી ગતિ કહેવામાં આવે છે? અનિયમિત ગતિ। ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને જે છે તરત ખ્યાલ આવી જાય। તો ઉદાહરણ જોઈએ તેનું। અહીંયા મેં સમય દર્શાવ્યો છે, જો 9:30, 9:45, 10, 10:15 અને 10:30 આ સમય છે। આ સમયની અંદર તમે જોજો એક સરખો જ ગાળો હશે, છે કે નહીં? એક સરખો ગાળો 9:30 થી 9:45 થયો 15 મિનિટનો તફાવત, 9:45 થી 10 આમાં પણ 15 મિનિટનો તફાવત, 10 થી 10:15 આમાં પણ 15 મિનિટનો તફાવત અને 10:15 થી 10:30 દરેકની અંદર 15 મિનિટનો તફાવત છે। હવે આપણે જોઈએ પદાર્થ A દ્વારા કપાયેલ અંતર અને પદાર્થ B દ્વારા કપાયેલ અંતર। આની અંદર તમારે એ ગેસ કરવાનું છે કે નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ એ આની અંદર કયું ઉદાહરણ નિયમિત ઝડપનું છે એટલે કે નિયમિત ગતિનું છે અને કયું ઉદાહરણ અનિયમિત ગતિનું છે એ જોવાનું છે। હવે નિયમિત ગતિનું ઉદાહરણ જોવા જઈએ તો 9:30 બરોબર, સમય 9:30 છે ત્યારે પદાર્થ એ દ્વારા કપાયેલ અંતર 10 છે, 9:45 થાય છે તો કપાયેલ અંતર કેટલું થાય છે? 20। 10 વાગે છે તો કપાયેલ અંતર 30 છે, 10:15 થાય છે તો કપાયેલ અંતર 40 છે અને 10:30 થાય છે તો કપાયેલ અંતર 50 છે। અહીંયા તફાવત સમયનો જોવા જઈએ ને તો સમયનો તફાવત 15 મિનિટ થાય છે અને અંતરનો તફાવત જોવા જઈએ ને પદાર્થ A દ્વારા કપાયેલ અંતર, તો એની અંદર તમે જોશો ને તો 10 આપણે કિલોમીટર દર્શાવી દઈએ, બરાબર, આ છે ને બંને કિલોમીટરમાં દર્શાવી દઈએ તો 10 કિલોમીટર જ થાય છે। અહીંયા પણ જોવા જઈએ તો 10 કિલોમીટર થાય છે, આમાં પણ 10 કિલોમીટર। હવે વ્યાખ્યા જોઈએ। જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં, આ જો સમય છે, સમયના એક સરખા ગાળામાં, પછી શું લખેલું છે? એક સરખું અંતર કાપતો હોય। તો જો તમે એક સરખું અંતર કાપે છે, તો જો કોઈ પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તેને કેવી ગતિ કહેવામાં આવે છે? નિયમિત ગતિ, બરોબર। તો અહીંયા નિયમિત ગતિના ઉદાહરણનું પાલન થાય છે એટલા માટે આના આપણે કેવી ગતિ કહીશું? નિયમિત ગતિનું ઉદાહરણ। હવે અનિયમિત ગતિ જે છે એ તમને ખબર પડી ગઈ હશે, બરોબર। અહીંયા છતાં પણ એકવાર જોઈ લઈએ। જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં, સમયનો એક સરખો જ ગાળો છે, જો તમે 15 મિનિટ, અહીંયા પણ જોવા જશો તો 15 મિનિટ જ થશે, અહીંયા જોવા જઈશું તો અહીંયા પણ 15 મિનિટ થશે, બરોબર, 15 મિનિટ જ થવાની છે।
તો સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તો જો અહીંયા 9:30 12 કિલોમીટર અંતર કાપતો હતો, 9:45 જોવા જઈશું તો 19 કિલોમીટર, 19માંથી 12 જાય તો કેટલા વધે? 7, બરોબર. એના પછી બીજી 15 મિનિટ થઈ તો 23 કિલોમીટર, 23માંથી 19 જાય તો કેટલા વધે? 4. તો અહીંયા તમે જુઓ કેટલાનો તફાવત હતો? 7 કિલોમીટરનો. અહીંયા એ જ તફાવત કેટલો થઈ ગયો? 4 કિલોમીટરનો. અહીંયા તમે એ જ તફાવત જુઓ કેટલાનો થઈ ગયો? 2 કિલોમીટરનો. એવી રીતે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો નથી, બરાબર. એટલા માટે એને કેવી કહીશું? અનિયમિત ગતિ જે છે એ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે જોયું નિયમિત ગતિનું ઉદાહરણ અને પછી જે છે જોયું અનિયમિત ગતિનું ઉદાહરણ, અને એના ઉદાહરણ દ્વારા જે છે આપણે સમજ્યા. આ બંને વ્યાખ્યા પાકી કરવાની છે, બંને વ્યાખ્યા સરળ ભાષામાં સમજાવી છે, તેવી જ રીતે બરાબર તમારે લખવાની છે. ઓકે, તો હવે આપણે જોઈશું ઝડપ કોને કહેવાય અને સરેરાશ ઝડપ કોને કહેવાય. તો ઝડપ એટલે શું? તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. કોઈ પણ સમયમાં કેટલું અંતર કાપ્યું છે તેના ઉપરથી એની વેલોસિટી એટલે કે ઝડપ નક્કી થાય. માની લો કે હું એમ કહું છું કે અમદાવાદથી કોઈ એક વ્યક્તિ છે એ સોમનાથ સુધી જાય છે તો એણે 300 કિલોમીટર કાપ્યું છે, અને પછી અમદાવાદથી સોમનાથ સુધી જાય છે તો એને કંઈ સમયગાળો તો જોઈશે ને કિલોમીટર અંતર કાપવા માટે, 300 કિલોમીટર અંતર કાપવા માટે. તો એમ કહું છું કે 10 કલાકનો સમયગાળો લીધેલો છે. આના ઉપરથી એની ઝડપ જે છે નક્કી થાય, બરાબર. હું પહેલાં લખું તો અંતર કેટલું થયું? કુલ અંતર થયું 300 કિલોમીટર. અને હું એમ કહું છું કે આ અંતર કાપવા માટે સમયગાળો કેટલો લીધો? તો એણે સમયગાળો લીધો 10 અવર એટલે કે કલાક. હવે જુઓ તમે, ગતિમાન પદાર્થે એકમ સમયમાં એટલે કે આટલાક સમયમાં કાપેલ અંતરને એટલે કે આટલું અંતર કાપ્યું છે તે પદાર્થને શું કહેવામાં આવે છે? ઝડપ કહેવામાં આવે છે, બરાબર. એકમ સમયમાં જેટલું પણ અંતર કાપ્યું હોય તેને શું કહેવામાં આવે છે? ઝડપ. ઝડપનું હવે જે છે આપણે સૂત્ર જોઈએ તો ઝડપને સૌથી પહેલાં તો વેલોસિટી એટલે કે વી વડે દર્શાવવામાં આવે છે. ઇંગ્લિશમાં એને વેલોસિટી નામ આપ્યું છે, એટલા માટે એને વી વડે દર્શાવવામાં આવે છે. તો પદાર્થે કુલ કાપેલ અંતર એના છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય. પદાર્થે કુલ કાપેલ અંતરને જે છે એ કોના વડે દર્શાવવામાં આવે છે? ડિસ્ટન્સ. અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવામાં આવે, એનો એસ લીધેલો છે, એટલે કે એસ. ડિસ્ટન્સનો ડી પણ લઈ શકીએ, પણ એ અલગ એકમ માટે વપરાય છે, એટલા માટે અહીંયા આપણે એસ લીધો છે. સમયને જે છે એ શું કહેવામાં આવે છે? ટાઈમ, બરાબર. એટલા માટે એનો ટી લીધેલો છે, એટલે વી બરાબર એસના છેદમાં ટી, એટલે કે પદાર્થે કુલ કાપેલ અંતર એના છેદમાં લાગતો સમયગાળો. હવે એના એકમ એસઆઈ એકમ આના ઉપરથી જ આપણે શીખીશું. તો સૌ પ્રથમ અંતરનો એસઆઈ એકમ કેટલો થાય? આ જે અંતર છે એને શેના વડે દર્શાવતા હતા આપણે? તમને યાદ હોય તો મીટર વડે દર્શાવતા હતા, બરોબર. અને સમયનો નાનામાં નાનો એકમ કયો? સમયનો નાનામાં નાનો એકમ જે છે એ સેકન્ડ થાય. એના ઉપરથી અહીંયા જુઓ તમે, અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ, બરોબર. એના ઉપરથી એનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા જુઓ તમે એનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ પણ આવશે, બરોબર. બીજું એક આવશે કિલોમીટર પ્રતિ કલાક, બરોબર. અહીંયા માની લો કે અંતર આપણે જે છે એ કિલોમીટરમાં લઈએ. અંતર તો મીટરમાં પણ લઈ શકીએ, સેન્ટીમીટરમાં પણ લઈ શકીએ અને કિલોમીટરમાં પણ લઈ શકીએ. તેવી જ રીતે આપણે સમય જે છે એ મિનિટમાં પણ લઈ શકીએ, એના પછી સેકન્ડમાં પણ લઈ શકીએ અને અવરમાં પણ લઈ શકીએ. જનરલી સમય જે છે એ અવરમાં અને શેમાં લેવામાં આવે છે? સેકન્ડમાં. તો અહીંયા માની લો કે કિલોમીટર હું તમને કહું કે કોઈ પદાર્થ કાપવા માટે સમયગાળો જે છે, બરાબર, એ આમ લખેલો છે સમયગાળો એનો 10 કલાક. એટલે આ જે છે એ કેટલું થઈ ગયું? અવરમાં થઈ ગયું, એચ, બરાબર. તો એસ આપણે ચેકી નાખીશું, અહીંયા શું લખીશું? એચ. અને હું તમને એમ કહું કે એના માટે કેટલો કિલોમીટર જોયું? 300 કિલોમીટર. અમદાવાદથી સોમનાથ માટે મેં તમને ઉદાહરણ આપ્યું.
તો અહીંયા જે છે શું લખી નાખીશું km, બરાબર. તો આનો એકમ શું થઈ ગયો? કિલોમીટર પ્રતિ કલાક. એટલે ઝડપનો એસઆઈ એકમ કિલોમીટર પ્રતિ કલાક છે. કિલોમીટર પ્રતિ કલાક ના હોય તો મીટર પ્રતિ સેકન્ડ પણ લઈ શકીએ, બરાબર. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ ચાલે. અંતરનો નાનામાં નાનો એકમ જે છે એ સેન્ટીમીટર છે. હવે આપણે જોવાનું છે એનું ઉદાહરણ. તો ઉદાહરણ દર્શાવવા માટે જો અહીંયા સૂત્ર છે, સૂત્ર ઉપર આના દાખલા આવશે. મેં તમને એમ કીધું કે કોઈ એક વસ્તુ જે છે, બરાબર, એટલે કે આપણે બસની જ વાત કરીએ તો અમદાવાદથી સોમનાથ જાય છે, કુલ અંતર કેટલું છે? 300 કિલોમીટર. ધ્યાન રાખજો. સૂત્ર મુજબ આપણે જોઈએ તો કાપેલ કુલ અંતર, તો કુલ અંતર જે છે કેટલું થયું? 300 કિલોમીટર, બરાબર. અને તે અંતર કાપવા માટે લાગતો સમય, તો કેટલો સમય લાગ્યો? 10 કલાક. તો ઝડપ જે છે આના ઉપરથી નીકળી જશે. તો કેટલાની ઝડપ હતી? તો 30. એટલે જવાબ આવશે v બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે આપણે ચાલતા હતા. 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું હતું આપણે? 30 કિલોમીટર, બરાબર. તમને ઝડપ વિશે આવડી ગયું તો સરેરાશ ઝડપ વિશે પણ આવડી જશે. સરેરાશ ઝડપ આપણે જોઈશું. ઓકે, તો હવે આપણે જોઈશું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ જે છે પદાર્થે કુલ કાપેલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયગાળાને તેની સરેરાશ ઝડપ જે છે કહેવામાં આવે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, બરાબર, કે સૌપ્રથમ મારે 60 મીટર જે છે કુલ કાપવું છે, પણ એ 60 મીટર કાપવા માટે મેં અલગ અલગ સમય લીધેલો છે. કે પહેલાં 5 સેકન્ડમાં 20 મીટર અંતર કાપ્યું અને ત્યારબાદ કોઈ જગ્યાએ વેઇટ કરીને, બરાબર, પછી 15 સેકન્ડની અંદર જે છે મેં બીજા 40 મીટર અંતર કાપ્યું. તો એની મારે સરેરાશ ઝડપ શોધવી છે. એ કઈ રીતે શોધાય? તો એનું સૂત્ર છે, જુઓ. સૌથી પહેલાં સરેરાશ ઝડપ, આ AV, ઝડપને તો આપણે વેલોસિટી કહેતા હતા, સરેરાશને આપણે કહીશું એવરેજ. એનો લખેલો છે AV. કાપેલ કુલ અંતર, અંતરને ફરી આપણે શું કહેતા હતા? અંતરને જે છે એ શેના વડે દર્શાવતા હતા? S વડે, બરાબર. અને તે અંતર કાપવા માટે કુલ લાગતો સમય, સમયને શેના વડે દર્શાવતા હતા? T વડે, બરાબર, ટાઈમ. આના પણ એકમ તમને ખબર છે કે અંતરનો એકમ શું થાય છે? અંતરનો એકમ જે છે મીટર થાય છે અને સમયનો એકમ શું થાય છે? સેકન્ડ. તો કુલ સરેરાશ ઝડપનો અંતર શું થાય? મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. બીજો એકમ માની લો કે આપણે અંતર જે છે એ મીટરમાં નથી લેતા અને કિલોમીટરમાં લઈએ છીએ. હું તમને એમ કહું કે અમદાવાદથી રાજકોટ જવું છે તો કિલોમીટરમાં જ વપરાય, મીટરમાં તો વપરાય નહીં એકમ. કે ભાઈ આટલું અંતર જે છે 200 કિલોમીટર થાય, તો કિલોમીટરમાં એકમ લઈએ છીએ, બરાબર. એટલા માટે અહીંયા કિલોમીટર આવશે. અને જવા માટે માની લો કે 4 કલાકનો સમયગાળો જોઈએ છે. શું બોલ્યો હું? કલાક. તો કલાકને આપણે શેના વડે દર્શાવીશું? H વડે, કિલોમીટર પ્રતિ કલાક. આ એનો બીજો એકમ થયો. ગમે તે એકમ જે છે એ દાખલામાં આપ્યું હોય એ રીતે આપણે લખી શકીએ. આપણે એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણની અંદર આપણે જોઈએ સૌપ્રથમ પહેલી 5 સેકન્ડમાં કુલ જે છે 20 મીટર અંતર કાપે છે અને બીજી 15 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 40 મીટર. તો હવે આપણે દાખલો જોઈએ. પદાર્થે કાપેલ કુલ અંતર. તો સૌપ્રથમ સરેરાશ ઝડપની અંદર આની મારે સરેરાશ ઝડપ શોધવી છે. તો કુલ અંતર કેટલું થશે? તો કે 20 વત્તા 40 તો 60. કુલ અંતર આટલું થયું 60. હવે આપણે જોઈશું એનો સમય. તો કુલ સમય કેટલો થયો? તો કે 5 અને 15 એટલે 5 વત્તા 15 એટલે કેટલા સેકન્ડ થયું? 20 સેકન્ડ. એટલે કે સરેરાશ ઝડપ જે છે એ કેટલી રહી હશે? 3, આ શું હતું? મીટર, અને અહીંયા શું હતું? સેકન્ડ. 3 મીટર પ્રતિ સેકન્ડ. આટલી એની સરેરાશ ઝડપ હશે. 3 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તો આ હતી સરેરાશ ઝડપ કે પદાર્થે કાપેલ કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમયગાળો, તેને તેની શું કહેવામાં આવે છે? સરેરાશ ઝડપ. હવે આપણે જે છે એનું ઉદાહરણ જોઈએ, એના દ્વારા સમજીએ. સૌપ્રથમ આપણે ઉદાહરણ 1 ભણીશું.
તો ઉદાહરણ 1 શું છે? એક વસ્તુ 4 સેકન્ડમાં, ધ્યાન રાખજો, પહેલો દાખલો છે, 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. શું શોધવાનું કીધું છે? તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી થાય? સૌપ્રથમ જેટલી માહિતી આપણને આપી છે ને એટલી માહિતી આપણે નોટ કરીશું. તો જોઈએ આપણે કુલ અંતર કેટલું છે. તો કુલ અંતર છે 16 મીટર, બરોબર, અને બીજું કેટલું છે? 16 મીટર, એટલે કુલ અંતર થશે 32 મીટર. આના સિવાય આપણને બીજા કોઈ અંતર આપેલા નથી. ત્યારબાદ હવે આપણે જોઈશું કે કુલ સમયગાળો કેટલો થાય. સમયગાળો જોઈએ આપણે. સૌપ્રથમ કેટલો છે? 4 સેકન્ડ. તો આપણે અહીંયા લખીશું 4 સેકન્ડ. ત્યારબાદ જોવા જઈએ તો કેટલો સમયગાળો થાય છે? 2 સેકન્ડ. એટલે આપણે અહીંયા લખીશું 2 સેકન્ડ, બરાબર. તો કુલ સમયગાળો કેટલો થયો? 4 અને 2 6 સેકન્ડનો સમયગાળો. હવે આપણે સરેરાશ ઝડપનું સૂત્ર વાપરીએ. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર એના છેદમાં લાગતો કુલ સમય. આ એનું સૂત્ર હતું સરેરાશ ઝડપનું. સરેરાશ ઝડપને આપણે વી વડે દર્શાવતા હતા. કુલ અંતરને આપણે શેના વડે દર્શાવતા હતા? એસ વડે. આને શેના વડે દર્શાવતા હતા? સમયને ટી વડે. ઓકે, જોઈએ હવે કુલ અંતર કેટલું છે. તો આપણે જો અહીંયા લખી જ નાખ્યું છે પહેલું, આપણે આમાંથી જોઈને જ કે કુલ અંતર થાય છે 16 અને 16 એટલે કે 32. તો અહીંયા લખીશું આપણે 32. ઓકે, સમયગાળો કેટલો થાય છે? તો સમયગાળો અહીંયા જુઓ તમે 4 સેકન્ડ અને બીજો જે છે 2 સેકન્ડ, એટલે 4 અને 2 કેટલા થશે? કુલ 6. તે પણ અહીંયા જો તમે લખેલો જ છે. અંતરને અહીંયા પણ એકવાર લખી નાખવાનું. અંતરને એસ વડે દર્શાવવામાં આવે છે, સમયને ટી વડે દર્શાવવામાં આવે છે. 32 ભાગ્યા 6 કરીએ એટલે જવાબ આવશે આવો કંઈક 5.33. એકમ ખાસ લખવો પડશે. મેં તમને કીધા હતા આના એકમ પણ, બરોબર. તો સરેરાશ ઝડપનો એકમ કઈ રીતે લખાય? દાખલામાં શું આપ્યું છે ને એના ઉપરથી એકમ નક્કી થાય. હવે દાખલામાં આપણને વાત શેની કરી છે? જો તમે મીટરની છે, મીટર. તો અહીંયા જે 32 છે એ શું છે? મીટર. એટલા માટે આપણે લખીશું મીટર. ઓકે, સમય કેટલો આપેલો છે? સમય અહીંયા જો તમે સેકન્ડમાં વાત કરી છે, જોયું તમે 4 સેકન્ડ અને 2 સેકન્ડ. તો આનો જે છે એ છેદમાં છે ને સમય, જો અહીંયા તમે છેદમાં સમય છે, તો અહીંયા પણ શું આવશે? છેદમાં. તો જવાબ આવશે 5.33 મીટર પ્રતિ સેકન્ડ. આને આપણે આમ પણ લખી શકીએ, જોજો તમે, અથવા મીટર આ એસને ઉપર લાવવો હોય તો શું લખાય? એસ ઉપર માઇનસ ઘાત થઈ જાય, બરોબર. તો આ રીતે પણ લખી શકીશું અને આ રીતે પણ લખી શકીએ. આ હતું ઉદાહરણ 1 સરેરાશ ઝડપ ઉપરથી. આના ઉપરથી હવે તમને સરેરાશ ઝડપ જે છે આવડી ગઈ.